જય માતાજી મિત્રો, હું છું આપણો પરમ મિત્ર વાઘેશ ગઢિયા અને મિત્રો આજે આપણે પહોંચી ચૂક્યા છીએ અનેક ઇતિહાસો અને અનેક રહસ્યોથી ભરપૂર એવા સિદ્ધપુર શહેરમાં. મિત્રો સિદ્ધપુર શહેરમાં 5 સ્વયંભૂ શિવલિંગો આવેલા છે. એમાંનું એક શિવલિંગ છે બ્રહ્માંડેશ્વર મહાદેવનું શિવલિંગ. તો મિત્રો આપણે બ્રહ્માંડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આજે પહોંચી ચૂક્યા છીએ. મિત્રો સિદ્ધપુરમાં સ્વયંભૂ બ્રહ્માંડેશ્વર મહાદેવ અત્યંત પૌરાણિક અને આસ્થાનું કેન્દ્ર છે. મિત્રો આ મંદિર સરસ્વતી નદીના કિનારે આવેલા માતૃગા તીર્થ એટલે કે સરસ્વતી નદી કિનારે વસેલ સિદ્ધપુર શહેરમાં આવેલું છે. મિત્રો સિદ્ધપુરને શ્રી સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં અનેક સ્વયંભૂ શિવલિંગો આવેલા છે. બ્રહ્માંડેશ્વર મહાદેવનું બ્રહ્માંડ પરથી નામ પડ્યું છે, જે ભગવાન શિવની વ્યાપકતા દર્શાવે છે. મિત્રો સિદ્ધપુરમાં સિદ્ધેશ્વર મહાદેવ, નીલકંઠેશ્વર મહાદેવ, અરવડેશ્વર મહાદેવ એવા અનેક સ્વયંભૂ શિવલિંગો અહીંયા આવેલા છે. તો અમે આ તમામ શિવલિંગોના દર્શન તમને કરાવવાના છીએ અમારી ચેનલમાં. તો અમારી હારે જોડેલા રહેશો, બંધેલા રહેશો. મિત્રો તમામ શિવલિંગોની હારે સિદ્ધપુરમાં બ્રહ્માંડેશ્વર મહાદેવનું પણ ખૂબ જ મહત્ત્વ છે. અને શ્રાવણ માસ અને શિવરાત્રિ દરમિયાન અહીં વિશેષ પૂજા અર્ચના અને મેળા જેવું વાતાવરણ હોય છે. શ્રદ્ધાળુઓ સરસ્વતી નદીમાં સ્નાન કર્યા બાદ અહીં દર્શનનો લાભ લેતા હોય છે. અને મિત્રો બ્રહ્માંડેશ્વર મહાદેવની આજુબાજુમાં નાના મોટા ઘણા બધા બીજા પણ એની મંદિર ફરતે શિવલિંગો આવેલા છે. અને મંદિરની બાજુમાં જ એક મોકેશ્વર મહાદેવનું પણ શિવલિંગ આવેલું છે. તો આપણે ત્યાં પણ દર્શન કરીશું. મિત્રો આ મંદિર પવિત્ર એવી સરસ્વતી નદીના કિનારે આવેલ હોવાથી ત્યાં એકદમ કુદરતી અને શાંત વાતાવરણ હોય છે. મિત્રો ખરેખર અહીં આવીને અમને તો ખૂબ મજા આવી. અને આવા ઇતિહાસો જાણવા અને જોવા એ એક જીવનનો લાહો હોય છે. મિત્રો તો તમે પણ કોઈકવાર અચૂકથી આ જગ્યાએ પધારશો અને શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવના દર્શન કરજો અને પોતાના જીવનને ધન્ય કરજો. તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આપણે આગળ પણ મળતા રહીશું અને નવા નવા લોકેશનો તમને બતાવતા રહીશું અને નવા નવા ઇતિહાસો તમને જણાવતા રહીશું. તો મિત્રો મળીશું નવા વિડીયોમાં ફરીથી નવા જ લોકેશન સાથે, નવા ઇતિહાસ સાથે. તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરશો, મારી નમ્ર વિનંતી છે. અને આ વિડીયો અમે અમારી FB આઈડી એટલે કે વાઘેશ ગઢિયા આઈડીમાં મૂકવાના છે, તો જરૂરથી જોજો, એ મારી નમ્ર વિનંતી. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો બધા. જય માતાજી, રામ રામ, નમસ્કાર, હર હર મહાદેવ, આવજો.